ચેપ્ટર 2 સંબંધ અને વિધેય રિલેશન એન્ડ ફંક્શન. આજે કોઈ સ્પેશિયલ ટોપિક નથી, પણ એક કેટલીક નાની નાની વાતો આપણે આજે સમજવી છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આજે હું તમને એક નોંધ લખવી છે. આપણે એ નોંધ જરાક બરાબર સમજતા જજો. નોટ તો નોંધમાં મારે તમને આમ લખાવવું છે, નોંધ, નોટ. હવે આપણે આગળ જે ટોપિક ભણવાના છીએ એમાં એક આવો યુઝ આવવાનો છે કે તમે ધારો કે ક્યાંક આવું જોઈ ગયા કે મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a x બિલોંગ્સ ટુ r. ધારો કે આવું લખેલું છે, તો મિત્રો આનો સીધો મતલબ, આનો જે મતલબ છે એ આવો થાય કે માઇનસ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a. આપણે જો નંબર લાઈન ઉપર આ વસ્તુ સમજાવીએ તો અહીંયા માઇનસ a હોય, અહીંયા a હોય, તો આનો મતલબ એવો થાય કે આમાં માઇનસ a આવે અને વચ્ચેના બધા નંબર આવે. એટલે તમે આ મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a એનો મતલબ જ એવો થાય કે એમાં તમારે માઇનસ a લેવાનું અને એની વચ્ચેના બધા નંબર લેવાના. અચ્છા, આનો મતલબ એવો પણ તમે કાઢી શકો કે x ની વેલ્યુ છે એ સંવૃત અંતરાલ માઇનસ a થી a ની વચ્ચે હોય. તમને મિત્રો ખબર જ છે કે આ ને આ બે વસ્તુ એકની એક જ થાય. સંવૃત અંતરાલનો મતલબ જ એમ થાય કે આમાં માઇનસ a આવે અને વચ્ચેના બધા નંબર આવે. ક્લોઝ ઇન્ટરવલ. This interval includes minus a and all the numbers between minus a and a. તો હવેથી તમારે એક ટેવ પાડવાની કે મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a લખ્યું હોય તો એનો સીધો મતલબ માઇનસ a ટુ a થાય. આ જરા ધ્યાનમાં રાખજો, આપણે જરૂર પડશે. તમને વધારે સમજાવવા માટે તમે જરા કામ જુઓ કે મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 લખ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે જો તમારે આ કન્ડિશન સંતોષવી હોય, આ સેટિસ્ફાય કરવું હોય, તો આમાં x 3 લઈ શકાય, x -3 લઈ શકાય, પણ અને x -3 અને 3 ની વચ્ચેનો કોઈ પણ નંબર લ્યો, તમે સપોઝ 2 લ્યો, 2.1 લ્યો, 2.3 લ્યો, તો આ સમીકરણ સંતોષાશે. તમે જો સેટિસ્ફાય થાય છે. એટલે આ કન્ડિશન જો તમારે સેટિસ્ફાય કરવી હોય, સંતોષવી હોય, તો તમારે x ની કિંમત -3 અને 3 ની વચ્ચેની કિંમતો લેવી પડે. 3 ની આ સાઈડ થી જો તમે કિંમત લેવા જાઓ, સપોઝ તમે 3.1 લ્યો અને 3.1 આમાં મૂકો તો આ શરત સંતોષાશે નહીં. તમે જુઓ 3.1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ઈ ખોટું છે. આ બાજુથી કિંમત લેવા જાઓ, સપોઝ અહીંયાથી તમે -3.2 લીધું, તો -3.2 લ્યો તો એનો મોડ કરો માનાંક તો એ 3.2 થાય, અને 3.2 છે એ 3 કરતા નાનું ન કહેવાય. એટલે તમારે x ની વેલ્યુ -3 અને 3 ની વચ્ચે જ લેવી પડે. મેં આને જનરલ ફોર્મ આપી દીધું. આ 3 પછી 4 જે કાંઈ હોય એ હોય એટલે -a થી a ની વચ્ચેના નંબર લેવાના, આવો એનો મતલબ થાય. ક્લિયર છે? હવે એક તમારે આ પણ યાદ રાખવાનું છે. નંબર 2, જો આમ લખેલું હોય કે મોડ x લેસ ધેન a x બિલોંગ્સ ટુ r, તો આનો મતલબ તમારે સમજવાનો -a લેસ ધેન x લેસ ધેન a. આનો મતલબ એવો થાય. અથવા તો બીજી રીતે બોલીએ તો આને એમ કહેવાય કે x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -a ટુ a. આમાં a નો લઈ શકાય કારણ કે આ લેસ ધેન છે, ખાલી ઇક્વલ ટુ નથી. -a નો લઈ શકાય એટલે અહીંયા વિવૃત અંતરાલ આવે, ઓપન ઇન્ટરવલ. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છીએ. આમાં -a અને a નો આવે, વચ્ચેના નંબર આવે. તમે જો આની ફિગર દોરો તો ઈ આનો મતલબ આવો થાય
કે અહીંયા માઈનસ a હોય, અહીંયા a હોય, તો આમાં માઈનસ a નો આવે, વચ્ચેના નંબર આવે. કોઈ નંબર તમારે નો ગણવો હોય તો આવું ખુલ્લું મીંડું કરવાનું, ઓપન પોઈન્ટ. આ ઘાટું મીંડું કહેવાય. બરાબર? આનો મતલબ એમ થાય કે આ માઈનસ a ગણાય, આમાં માઈનસ a ને a નો ગણાય, બાકીના નંબર ગણાય. બરાબર સમજતા જજો અને આ પાછું યાદ રાખી લેજો, કારણ કે આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આવવાનો છે. આ કોઈ ટોપિક નથી, પણ આ એક કોમન સેન્સ છે, તમને એટલી ખબર હોવી જોઈએ. અચ્છા, હજી એક વસ્તુ મારે તમને સમજાવવી છે. સપોઝ તમે આવું ક્યાંક લખેલું જોઈ જાઓ કે મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a, તો હું તમને પહેલા એક ઉદાહરણથી સમજાવું કે મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 આમ લખ્યું હોય અને તમે જો સંખ્યા રેખા દોરો આમ -3 3 આ બધા નંબર હશે, અહીંયા નંબર લાઈન છે. હવે મને એમ કહો જોઈએ કે આમાં 3 લેવાય કે ન લેવાય? તો લેવાય. બરાબર? એટલે 3 આવે, આમાં -3 આવે, પણ -3 અને 3 ની વચ્ચેનો કોઈ પણ નંબર લેશો, સપોઝ તમે 2 લ્યો, 1 લ્યો, 1.5 લ્યો, -0.2 લ્યો કે -2.2 લ્યો, આની વચ્ચેના કોઈ પણ નંબર લ્યો, આમાં મૂકો, આ કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય. તમે સપોઝ અહીં 2.2 મૂકો તો 2.2 ગ્રેટર ધેન 3 એ ખોટી વાત છે. તમે -1.9 મૂકો આ બાજુથી તો -1.9 એનો મોડ કરો એટલે 1.9 ગ્રેટર ધેન 3 ખોટી વાત છે. એટલે આનો મતલબ એવો થાય કે તમે વચ્ચેના નંબર ન લઈ શકો, પણ આ બાજુથી બધા નંબર લઈ શકાય, આ બાજુથી બધા નંબર લઈ શકાય. -3 અને 3 ની વચ્ચેના નંબર નો આવે, બાકીના બધા આવે. -3 ને 3 આવે. જો તમે સપોઝ આની અંદર 4 મૂકો તો આ સમીકરણ સંતોષાય. તમે આની અંદર જો સપોઝ 5.2 મૂકો 5.2 તો આ સમીકરણ સંતોષાય. તમે -4.1 મૂકો આ સાઈડથી -4.1 મોડ કરો એટલે 4.1 તો ગ્રેટર ધેન 3 સંતોષાય. તો આનો મતલબ એવો થયો કે -3 અને 3 ની વચ્ચેના નંબર નહીં, બાકીના નંબર. તો આની જો આપણે ફિગર દોરીએ તો આનો મતલબ કંઈક આવો થાય. જો અહીંયા સપોઝ -a હોય, અહીંયા સપોઝ a હોય, તો આમાં -a આવે, આ બાજુના નંબર આવે, આ બાજુના નંબર આવે. એટલે આને જો લખવું હોય તો આમ લખાય કે આનો મતલબ એવો થાય કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a થાય, અથવા તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -a થાય. x ની વેલ્યુ a અથવા a થી મોટી અથવા તો -a અથવા n થી નાની. જો મેં અહીં જ લખ્યું છે. અચ્છા, એક બીજી રીત પણ લખતા તમે શીખી જાજો. આનો મતલબ આમે થાય કે x belongs to r રાખો, x ની વેલ્યુ r માંથી બધું લેવાની છૂટ, પણ -a અને a ની વચ્ચેના નંબર નહીં લેવાના. -a અને a ની વચ્ચેના નંબર નો આવે. તમે આમ લખો, આ બે વસ્તુ જે મેં લખી છે એમ લખો, કે આમ લખો, બે વસ્તુ એકની એક થાય. મિત્રો આમાં જરા ધ્યાન રાખજો, અહીંયા ઓપન ઇન્ટરવલ આવે, વિવૃત અંતરાલ આવે. જો બરાબર સમજજો, આનો મતલબ છે એમાં -a અને a ગણાય આવે, -a અને a આવે. આનો મતલબ એમ જ થાય કે આવે. જો સમજજો, આ વિવૃત અંતરાલ એટલે -a અને a નો આવે. અચ્છા, એ આમાં નો આવે એટલે r માંથી માઈનસ નો થાય, અને r માંથી માઈનસ નો થાય એટલે આવે. એટલે x ની વેલ્યુ તમે -a અને a લઈ શકો. થોડું કોમ્પ્લિકેટેડ છે. તમારે -a અને a આમાંથી બાદ કરવાના નથી. બાદ નથી કરવાના એટલે આમાં વધે એટલે તમે x લઈ શકો. એટલે ભૂલ ન કરતા આમાં -a અને a આ અંતરાલમાં નો આવે, પણ x તમે લઈ શકો. આમાં આવે. ખ્યાલ આવી ગયો? એટલે મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a લખ્યું હોય એનો મતલબ તમે આમ અથવા આમ એવું કરી શકો. મિત્રો એક જ સમ માટે આ બધી જરૂર પડવાની છે, એટલે આ બધા નિયમો તમે યાદ રાખી લેજો. અને હજી એક નિયમ તમે સમજી લ્યો. ધારો કે તમે આમ લખેલું જોઈ જાઓ કે મોડ x ગ્રેટર ધેન a,
તો મિત્રો આની તમે જો આકૃતિ દોરો તો આનો મતલબ એવો થાય કે અહીંયા માઈનસ a છે, અહીંયા a છે, તો આમાં માઈનસ a નો આવે, a નો આવે, વચ્ચેના કોઈ નંબર એ નો આવે, પણ આ બાજુના બધા નંબર આવે, આ બાજુના બધા નંબર આવે. એટલે તમારે જો આને લખવું હોય તો આમ લખી શકાય કે x ગ્રેટર ધેન a અથવા તો x લેસ ધેન માઈનસ a. x ની વેલ્યુ a કરતા મોટી લેવાની અથવા માઈનસ a કરતા નાની લેવાની. આ બધું નાના નંબર આવે. માઈનસ a ને a આમાં નો આવે, કારણ કે તમે માઈનસ a મૂકવા જાઓ મોડ કરો એટલે a થાય, તો આ બે હરખાતો નથી, એટલે એક શરત સંતોષાશે નહીં. બીજી રીતે બોલીએ તો આને આમ બોલાય કે x belongs to r આખો લેવાનો, બધી જ વાસ્તવિક સંખ્યા, all the real numbers, પણ માઈનસ a અને a સુધીની સંખ્યા નહીં લેવાની, માઈનસ a અને a નહીં લેવાની. એટલે તમારે અહીંયા લખવું પડે માઈનસ સંવૃત અંતરાલ માઈનસ a થી a, ક્લોઝ ઇન્ટરવલ. જો મિત્રો અહીંયા પણ પછી ભૂલ નહીં કરતા, આ જોઈને એવું ન વિચારતા કે આમાં માઈનસ a અને a આવે, આમાં આવે, પણ આમાં માઈનસ a અને a આવે એટલે r માંથી માઈનસ થઈ જાય, અને r માંથી માઈનસ થઈ જાય એટલે x = તમે ન લઈ શકો. એટલે x ની વેલ્યુ છે એ માઈનસ a અને a ન લઈ શકે. તમે જ્યારે માઈનસ કરતા હો ને ત્યારે હંમેશા ઊંધું હોય. તમારે કોઈ નંબરને ગણવા હોય તો વિવૃત અંતરાલ કહેવાય, નો ગણવા હોય તો સંવૃત અંતરાલ કહેવાય. ડાયરેક્ટ અંતરાલ હોય એમાં ઊંધું હોય. આનો મતલબ એમ થાય કે માઈનસ a ને a ગણવાના, આનો મતલબ એમ થાય માઈનસ a ને a નહીં લેવાના. પણ તમે જ્યારે માઈનસ કરતો હો ત્યારે ઊંધું. આમાં માઈનસ a ને a નો આવે પણ x = આવે, આમાં માઈનસ a ને a આવે પણ x = નો આવે. એટલે આનો મતલબ છે એમાં માઈનસ a ને a નો ગણાય. તો આ 4 પોઈન્ટ જે છે ઈ જરા બરાબર ધ્યાનથી યાદ રાખી લેજો. ક્લિયર છે? બરાબર જોઈ લો. અચ્છા, બીજા હું તમને સમ કરાવું ઈ પહેલા એટલું બીજું યાદ રાખો. હવેથી તમે જ્યારે પણ વર્ગમૂળમાં x² જોઈ જાઓ, સ્ક્વેર રૂટ ઓફ x², તો તમારે આનું સ્ક્વેર રૂટ મોડ x કરવાનું, અથવા તો પ્લસ ઓર માઈનસ x કરવાનું. મોડ x અથવા પ્લસ ઓર માઈનસ x એવું લખાય. હંમેશા x² નું વર્ગમૂળ મોડ x લખાય. બીજું તમને ઈ પણ ખબર પડવી જોઈએ, થોડીક રજૂઆત થોડીક જુદી છે પણ તમને યાદ રહેવી જોશે. જો માનાંકમાં જ્યારે x હોય તો આ માનાંક આપણે એમનેમ કાઢી નાખીએ ક્યારે કે જ્યારે x ધન હોય, 0 હોય, 0 કરતા મોટો હોય. તમને ખબર જ છે કે માનાંકની અંદર તમે 3 લખ્યું હોય તો આપણે આનો આન્સર 3 લખીએ છીએ, માનાંક એમનેમ કાઢી નાખીએ છીએ. પણ આજે એક વાત હું લખું છું ઈ તમને જરાક આમ ગળે ઉતરતા વાર લાગશે, પણ થોડુંક બ્રોડલી વિચારજો, બરાબર? થોડુંક મૌલિકતાથી વિચારજો. જો આનો આન્સર તમારે -x લખવાનો ક્યારે કે જ્યારે x <0. આ તમને જરાક ગળે ન ઉતરે. તમને એમ હોય કે માનાંક હોય એનો જવાબ ધન જ આવે, તો મેં આ ઈ જ લખ્યું છે, આ ધન છે, આ ઋણની નિશાની દેખાય છે પણ આ સંખ્યા ધન છે, કારણ કે x પોતે ઋણ છે, x પોતે નેગેટિવ છે. x પોતે નેગેટિવ હોય એની આગળ તમે પાછી એક માઈનસની સાઈન લગાડો એટલે પોઝિટિવ થાય. આ દેખાવમાં નેગેટિવ લાગે પણ છે પોઝિટિવ. એટલે હું શું કહેવા માંગુ છું કે તમે મોડમાં સપોઝ -3 હોય તો તમે નીચલા ધોરણમાં એવું શીખ્યા છો, તમે આગળ જે સ્ટાન્ડર્ડમાં એવું શીખ્યા છો કે આનો આન્સર 3 આવે. હું તમને એમ કહું છું કે આનો આન્સર -3 આવે. મોડની અંદર જો નેગેટિવ નંબર હોય તો એ મોડ તમે જ્યારે કાઢો ત્યારે આગળ એક બીજી માઈનસની સાઈન લગાડવાની. જો આ +3 થયું, આ હું તમને ઈ કહેવા માંગુ છું. આ x પોતે નેગેટિવ હોય તો તમે જ્યારે મોડ કાઢો ત્યારે આગળ એક માઈનસની સાઈન મૂકવાની. તો આ છે ને પોઝિટિવ નંબર થયો કહેવાય. દેખાવમાં નેગેટિવ લાગે પણ છે પોઝિટિવ. અને ત્રીજો રૂલ એમ છે કે આનો આન્સર 0 લખવાનો ક્યારે કે જ્યારે x = 0. તો મિત્રો અત્યારે 11th માં તો બહુ જાજો ઉપયોગ નહીં આવે પણ 12th માં ખૂબ આવે છે. તમારે આવી એક ટેવ જ પાડી દો. મોડ દેખાય અને તમારે આ માનાંક કાઢી નાખવો હોય, માનો કે તમને એમ થાય કે મારા માનાંક કાઢવો છે,
તો તમારે પ્રશ્ન પૂછવાનો કે આ અંદર જે છે એ પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઝીરો છે. જો અંદરનો નંબર પોઝિટિવ હોય તો મોડ એમનો કાઢી નાખવાનો. જો અંદરનો નંબર નેગેટિવ હોય તો મોડ કાઢતી વખતે આગળ એક માઈનસની સાઇન મૂકવાની. અને અંદર જો નંબર છે એ ઝીરો હોય તો આન્સર છે ઝીરો લખવાનો. આવો જ્યારે વેરિયેબલ આવે ને ત્યારે તમારે આ ધ્યાનમાં રાખવું પડે. આમાં નંબર આવશે તો તમને સીધી સાદી ખબર જ છે કે ઋણ હોય તો એ ધન થઈ જાય, નેગેટિવ હોય પોઝિટિવ થઈ જાય. તમે આમ લખો આમ લખો, બે વસ્તુ સરખી થાય. તો આ એક મુદ્દો પણ તમે ધ્યાનમાં રાખજો. એટલે આ જે મોડ x લખ્યું છે ને એનો આન્સર પ્લસ ઓર માઈનસ x આવે. આ x ધન હશે તો આનો આન્સર x આવશે. જો x પોતે ઋણ હશે તો આનો આન્સર માઈનસ x આવશે. એ માઈનસ x એટલે ધન થઈ ગયું. ગોટાળે નથી જાય ને. સીધી સાદી વાત તો એમ જ છે કે મોડ હોય ને એનો આન્સર તો પોઝિટિવ જ આવે. થોડીક આ રજૂઆત જુદી છે. આ હું તમને જે રજૂઆત કરું છું એ જરા અલગ રીતે કરું છું. મેઇન મુદ્દો તો એ જ છે કે આન્સર પોઝિટિવ આવે. ક્લિયર? ચાલો મિત્રો, તમને એમ થતું હશે કે આજે હું આટલી બધી મગજમારી શું કામ કરું છું. તો એક સ્પેશિયલ ટાઈપના આપણે સમ શીખવાના છે આજે. આજે તમને આ ટોપિક સમજાઈ જાય એટલે મારો ઘણો બધો વાળ હળવો થઈ જાય. જો ટોપિક એમ છે કે તમારે પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. યુ હેવ ટુ ફાઇન્ડ ડોમેન એન્ડ રેન્જ. તમને એક વસ્તુની ખબર હોય કે વિધેય હોય ને, વિધેય ફંક્શન, એમાં પ્રદેશ આવે, સહપ્રદેશ આવે અને પછી તમને કાંઈક ફોર્મ્યુલા આપે. વિધેય હોય એને ત્રણ અંગ કહેવાય, એના ત્રણ ભાગ કહેવાય, ત્રણ પાર્ટ કહેવાય: પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર. ડોમેન, કોડોમેન અને ફોર્મ્યુલા. અને આ ફોર્મ્યુલા આપે ને એની પછી તમને રેન્જ મળે, વિસ્તાર મળે. વિસ્તાર એટલે જવાબોનો ગણ. આ તમને ખબર છે. હવે તમને હું અત્યારે ફોર્મ્યુલા આપીશ. તમારે મને પહેલા પ્રદેશ શોધી દેવાનો છે. એટલે આપણે પ્રદેશ શોધવાનો છે. અને એકવાર પ્રદેશ મળી જાય પછી આપણે એનો વિસ્તાર શોધવાનો છે. હંમેશા વિસ્તાર શોધવાનો કે તો તમારે પહેલા પ્રદેશ શોધવો જ પડે. If you want to find range, then you must have to find domain. કદાચ અહીંયા મેં લખ્યું છે પણ માનો કે મેં એવું ન લખ્યું હોત, મેં ખાલી સિમ્પલ એમ લખ્યું હોત ને કે વિસ્તાર શોધો, તોય તમારે પહેલા તો પ્રદેશ જ શોધવો પડે. ખાલી રેન્જ ફાઇન્ડ કરવી હોય, રેન્જ શોધવી હોય તો પણ તમારે પહેલા તો ડોમેન જ ફાઇન્ડ કરવો પડે. સાવ સીધા સમ છે, ગભરાતા નહીં. સહેલા સમ છે પણ થોડી કોમન સેન્સની જરૂર પડશે. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો સપોઝ તમને પહેલો સમ આમ આપ્યો છે કે f of x is equal to 3x plus 2. જરા સમજવાની ટ્રાય કરજો. હવે આનો પ્રદેશ કેવી રીતે શોધાય તો તમારે જરાક આમ કોમન સેન્સ લગાવવાની છે. પ્રદેશ એટલે શું કે આ x ની વેલ્યુ તમે કઈ લઈ શકો. x is equal to તમે કઈ વેલ્યુ લઈ શકો. એવી કઈ વેલ્યુ છે કે જે આપણે મૂકવા જઈએ તો તમને મેથ્સમાં કઈ પ્રોબ્લેમ થાય. જેમ કે મેથ્સ ની અંદર તમને ખબર હોવી જોઈએ અપન 0 નો થાય. અપન 0 થાય તો એ મેથ્સમાં પ્રોબ્લેમ થયો કહેવાય. આ એક મુદ્દા ખાસ યાદ રાખજો. મેથ્સમાં અપન 0 નહીં થવું જોઈએ કોઈ દિવસ. બીજું, રૂટ આવે ને એમાં કોઈ દિવસ નેગેટિવ નંબર નહીં થવા જોઈએ. કારણ કે નેગેટિવ નંબરનું રૂટ ન મળે કોઈ દિવસ. આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. એક અપન 0 નહીં થવું જોઈએ અને એક રૂટ હોય ત્યારે અંદર જે નંબર આવે એ કાં તો પોઝિટિવ હોવો જોઈએ અને કાં તો 0 હોવો જોઈએ. નેગેટિવ તો ચાલે જ નહીં. તમારે ખબર હોવી જોઈએ મેથ્સમાં આમ લખ્યું હોય ને આનો કોઈ આન્સર જ નથી અત્યારે. આનો આન્સર પછી આવશે, એક ચેપ્ટર આપણે ભણવાનું આવશે સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર. ત્યારે આપણે ઋણ સંખ્યાના વર્ગમૂળ શોધતા શીખશું. પણ અત્યારે ઋણ સંખ્યાના વર્ગમૂળ આપણને મળતા નથી. આ ધ્યાનમાં રાખજો. કોઈને કદાચ આવડતા હોય ભૂલી જજો. ન મળે. ઋણ સંખ્યાના વર્ગમૂળ ન મળે. વાસ્તવિક સંખ્યા તો ન જ મળે, રિયલ નંબર ન મળે. એ સંકર સંખ્યા આવે પણ એ પછીની વાત છે. તો હવે તમારે શું વિચારવાનું? મને એમ કહો આમાં x શું મૂકી શકાય અથવા તો શું ન મૂકી શકાય. તમે કઈ x ની કોઈ વેલ્યુ મૂકવા જાઓ તો આમાં કોઈ આમ કોઈ પ્રોબ્લેમ થાય તો તમને ખબર હશે. જો આમાં અપન તો કઈ છે જ નહીં. એટલે x ગમે એ મૂકો, અપન 0 થવાની કોઈ શક્યતા નથી. એટલે ઈ આપણે કઈ નડતું નથી. બીજું આમાં રૂટ નથી એટલે એમાં આપણને કોઈ તકલીફ નથી. તો એનો મતલબ એમ થયો કે અહીંયા x ગમે એ નંબર લઈ શકાય.
તમે અહીંયા x પોઝિટિવ નંબર લઈ શકો, નેગેટિવ લઈ શકો, ફ્રેક્શન લઈ શકો, અપૂર્ણાંક લઈ શકો, સમય સંખ્યા લઈ શકો, અસમય લઈ શકો, રેશનલ, ઇરેશનલ બધા નંબર લઈ શકાય. તો આની ઉપરથી ડાયરેક્ટ તમે એવું કહી શકો કે આમાં x belongs to r થાય. x ની ગમે એ વેલ્યુ લઈ શકાય અને x ની જે વેલ્યુ લઈ શકાતી હોય એને પ્રદેશ કહેવાય. તમે x જે લઈ શકતા હોય ને એને પ્રદેશ કહેવાય. તો આમાં કોઈ બંધન જ નથી, કોઈ રિસ્ટ્રિક્શન જ નથી. એટલે આનો પ્રદેશ જે છે ડોમેઇન ઓફ f એ r થાય. તો મિત્રો સમજ્યા? આપણે લખ્યું એટલું જ, હું બોલ્યો ઘણું બધું. એટલે આમાં કોમન સેન્સ વાપરવાનું છે, લખવાનું બહુ સાચું નથી, બહુ સહેલા સમ છે, પણ બરાબર સમજવું પડે, નહીં તો આમાં થોડીક તકલીફ થઈ જાય. અચ્છા, હવે તમને જ્યારે પ્રદેશ મળી જાય તો વિસ્તાર કેમ શોધાય? તો પ્રદેશમાંથી આમાં કિંમત મૂકવાની, આન્સર શોધવાના, અને જે આન્સરનો સેટ આવે એને વિસ્તાર કહેવાય. એટલે તમે r માંથી તમે અલગ અલગ નંબર આમાં મૂકો, આન્સર શોધો, તો આમાં તમને નંબર મૂક્યા વગર ખબર પડે કે આમાં આન્સર કેવા આવશે. કારણ કે r માંથી તમે બધા નંબર તો નથી મૂકી શકવાના. r તો ઇન્ફાઇનાઇટ સેટ છે, એટલે તમે બધા નંબર ન મૂકી શકો. એટલે તમારે શું કરવું પડે કે તમારે ઇમેજ જ કરવું પડે કે આમાં કેવા કેવા આન્સર આવી શકે. અને તમે જો બરાબર તમારું ઇમેજિનેશન સાચું હોય, તમારી કલ્પના સાચી હોય, તો તમને ખબર પડે કે આમાં આન્સર ગમે એવા આવે. r માંથી ગમે એ સંખ્યામાં આન્સરમાં આવશે. થોડું કેલ્ક્યુલેશન કરવું હોય ને તો આમ લખાય કે તમારે આ x છે એ r માંથી લેવાનો છે, x r માંથી લેવાનો છે. હવે મને એમ કહો જોઈએ કે આને તમે 3 થી મલ્ટીપ્લાય કરો. r નો કોઈ પણ નંબર હોય એને તમે 3 થી મલ્ટીપ્લાય કરો તો આન્સર છે r માં જ રહે. r ના કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ નંબર હોય એને તમે 3 થી મલ્ટીપ્લાય કરો તો આન્સર તો r માં જ રહેવાનો. એટલે આ પણ બિલોંગ્સ ટુ r જ કહેવાય. પછી તમે એમાં 2 એડ કરો તો વિચારી જુઓ કે r નો કોઈ પણ નંબર હોય એમાં તમે 2 એડ કરો તો આન્સર r માં જ આવે. કે r માંથી આમ કૂદકો મારીને બહાર ન વયું જાય. એટલે 3x 2 belongs to r આવે. અને તો પછી આ 3x 2 એટલે f of x, આનો મતલબ જ એમ થયો કે f of x belongs to r આવે. અને f of x કેવું આવે એને જ વિસ્તાર કહેવાય. f of x નો આન્સર કેવો આવે એને જ આપણે રેન્જ કહીએ છીએ. તો આ છે ને અમે રેન્જ શોધી નાખી કહેવાય. we have find range. range is r. તો આપણે એવું કહી શકીએ કે therefore range of f is equal to r. લાગે છે ને હવે કે 11 સાયન્સ માં આવ્યા આપણે? 11 સાયન્સ છે ને બહુ સહેલું છે, પણ તમારું લોજિક છે ને એ પાવરફુલ જોઈએ. ઘણી બધી વસ્તુ એવી હોય કે તમારે હવામાં જ વાત કરવી પડે. આપણે આમ બોર્ડ ઉપર ન લખી શકીએ, આપણે હવામાં વાત કરવી પડે. ક્લિયર? તો આ જે વિધેય હતો એનો પ્રદેશ r થયો, વિસ્તાર r થયો. હજી આપણે એક સમ કરીએ. જો હજી એક સમ સમજો એટલે તમને ખ્યાલ આવશે. નંબર 2. સપોઝ તમને આમ આપ્યું છે કે f of x is equal to mod x. તમારે આનો પ્રદેશ શોધવાનો છે, વિસ્તાર શોધવાનો છે. મિત્રો યાદ કરો, અહીંયા x is equal to તમે શું લઈ શકો? તમારે બે જ મુદ્દા વિચારવાના છે. અપન 0 થાય કે કેમ, અને રૂટ હોય તો એમાં નેગેટિવ નંબર ન આવવા જોઈએ. આમાં અપન જેવું કઈ છે નહીં, રૂટ છે નહીં. તો અહીંયા મોડની અંદર x is equal to તમે ગમે એ નંબર લઈ શકો. આમાં કઈ એવું નથી કે 1 2 3 4 5 એવું જ લેવાય. તમે 5/2 લખી શકો, અહીંયા √2 લઈ શકાય, કોઈ તકલીફ ન પડે. તો જે નંબર લેવાથી આપણને તકલીફ ન પડતી હોય ઈ નંબરોનો જે સેટ છે એને જ પ્રદેશ કહેવાય. કારણ કે વિધેયમાં તમે જે x ની વેલ્યુ લ્યો ને હંમેશા પ્રદેશમાંથી લેવાની હોય. તો x કેવો લઈ શકાય એમ તમારે વિચારવાનું. તો અહીંયા પણ તમે x જે છે ઈ belongs to r લઈ શકો. એનો મતલબ જ એમ થયો કે આનો પ્રદેશ છે એ r થશે. અને હવે તમારે એમ વિચારવાનું છે કે x ની વેલ્યુ જો તમે r માંથી લ્યો તો આન્સર કેવા આવે? હવામાં વાત કરવી છે, આપણે કોઈ નંબર નથી લેવા. આન્સર કેવા આવે તો તમને ખબર પડવી જોઈએ. જો કે x belongs to જો r હોય તો જરા વિચારવો જોઈએ કે તમે એનો મોડ કરો. r ની કોઈ પણ સંખ્યા હોય, રિયલ નંબર્સ હોય બધા વાસ્તવિક સંખ્યાઓ, એનો તમે માનાંક કરો તો તમને ખબર છે કે જવાબ હંમેશા ધન જ આવે, ઋણ નો આવે, કોઈ 0 આવે
ધન આવે, ઋણ નો આવે. એટલે હું એમ કહી શકું કે આ mod x નો આન્સર હંમેશા greater than or equal to 0 જ આવે. mod x always greater than or equal to 0. અને mod x એટલે જ f of x. એટલે આનો મતલબ જ એમ થયો કે આમાં f of x છે ઈ greater than or equal to 0 આવે. અને f of x છે જો હંમેશા greater than or equal to 0 જ આવવાનો હોય, f of x એટલે આન્સર જો હંમેશા 0 કરતા મોટા જ આવવાના હોય તો આનો વિસ્તાર જે છે રેન્જ ઓફ f ઈ બોલાય r પ્લસ યુનિયન 0. બધી ધન વાસ્તવિક સંખ્યા પોઝિટિવ રિયલ નંબર્સ, તો r પ્લસ નો મતલબ જ એમ થાય પોઝિટિવ રિયલ નંબર, પણ તમે ખાલી r પ્લસ લખો તો એમાં 0 નો ગણાય. જો r એટલે રિયલ નંબર, r પ્લસ એટલે પોઝિટિવ રિયલ નંબર, r માઈનસ એટલે નેગેટિવ રિયલ નંબર, પણ પોઝિટિવ રિયલ નંબર અને નેગેટિવ રિયલ નંબર એમાં 0 નો ગણાય. ધન વાસ્તવિક સંખ્યા અને ઋણ વાસ્તવિક સંખ્યા એમાં શૂન્ય નો આવે. શૂન્ય તમારે અલગથી ઉમેરવું પડે. શૂન્યને આપણે ધનય નથી કહેતા, ઋણય નથી કહેતા. 0 is not positive, not negative. તો આનો આન્સર r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા પ્લસ 0, પણ આ પ્લસ 0 એમ ન લખાય, યોગ 0 લખાય. તમારે કોઈ નંબર આમ એડ કરવો હોય ને તો યોગ કહેવાનો, યુનિયન કરવાનો. એટલે r પ્લસ યુનિયન 0 આ એનો આન્સર આવી ગયો. કોઈ ભૂલે ચૂકે એમ ન વિચારતા કે ધન વાસ્તવિક સંખ્યા એટલે n, કેપિટલ n. કેપિટલ n એટલે તો બધી પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર્સ. પણ આમાં તો ફ્રેક્શન ય આવે. તમે જોઈ જુઓ, f of x તમે સપોઝ -1/2 મૂકો તો આન્સર 1/2 આવશે. જો થોડાક નંબર તમે લ્યો, તમે f of 0 લ્યો તો આન્સર 0 આવે, f of 1 લ્યો તો આન્સર 1 આવે, f of -1 લ્યો તો આન્સર 1 આવે, f of -2/3 લ્યો તો આન્સર 2/3 આવે, f of √3 લ્યો તો આન્સર √3 આવે. તો તમને ખબર પડશે કે આમાં બધા વાસ્તવિક સંખ્યા જવાબમાં આવે છે, પણ ધન, ઋણ નહીં. એટલે આનો વિસ્તાર છે r પ્લસ યુનિયન 0 કહેવાય. જોઈએ ચાલો નંબર 3, ત્રીજો સમ. સપોઝ તમને આમ આપ્યું છે કે f of x is equal to 3x plus 2 upon 2x minus 5. સપોઝ આમ આપ્યું છે. તમારે આનો પ્રદેશ શોધવાનો છે, વિસ્તાર શોધવાનો છે. મિત્રો બધા સ્પેશિયલ સમ છે, તમારે ખાસ યાદ રાખવા પડે એવા છે. આ લેક્ચર તમારે 2-3 વાર જોવું જોશે અને બરાબર ગળે ઉતારવું પડશે. જો તમે આમાં પહેલા એમ વિચારો કે આપણે x શું લઈ શકીએ, કેવા કેવા નંબર છે તમે x લઈ શકો, અથવા એમથી ઊંધું વિચારો કેવા નંબર તમે ન લઈ શકો. તો આમાં તમે જુઓ કે અહીંયા અપન આવે છે. એટલે તમારે એક મુદ્દો ધ્યાન રાખવો પડે કે મેથ્સમાં અપન 0 ન થાય, છેદમાં શૂન્ય નહીં થવું જોઈએ. એટલે આમાં તમને એટલી ખબર પડવી જોઈએ કે આ 2x - 5 આનો આન્સર 0 નહીં થવો જોઈએ. 0 તો ઈ થવું જ ન જોઈએ, કારણ કે જો ઈ 0 થાય તો મેથ્સ છે ઈ ડાન્સ કરવા માંડે, મેથ્સમાં એનો આન્સર જ ન આવે. તો આનો મતલબ એમ થયો કે 2x છે ઈ 5 નહીં થવું જોઈએ, અને આ 5 નામ લઈ આવો. તો આનો મતલબ એમ થયો કે x does not equal to 5/2. x ની વેલ્યુ 5/2 લઈ શકાય નહીં. તો હવે તમને ખબર પડી કે x તમે ગમે એ નંબર લઈ શકશો, પણ એ 5/2 નહીં લઈ શકો. કારણ કે જો તમે 5/2 અહીંયા મૂક્યું તો જો 2 2 કેન્સલ થાય, 5 - 5 એટલે 0 થઈ જાય, અને 0 થઈ જાય એટલે એ મેથ્સ ગણાય જ નહીં, આન્સર જ ન આવે. આન્સર ન આવે એટલે વિધેય જ ન કહેવાય, ફંક્શન જ ન કહેવાય. એટલે આનો પ્રદેશ જે છે ડોમેઇન ઈ r આખો લેવાનો, પણ એમાંથી 5/2 નહીં લેવાનો. એટલે આનો પ્રદેશ આમ લખાય. બધા જ રિયલ નંબર્સ આની અંદર લઈ શકાય, પણ 5/2 ન લઈ શકાય. ખ્યાલ આવી ગયો? અને હવે તમારે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર શોધવા માટે એક સ્પેશિયલ વાત છે, એ તમે બરાબર યાદ રાખજો. તમને ક્યાંય આમ વાંચવામાં જોવા નહીં મળે, આ અનુભવે આપણે એક બનાવેલી વસ્તુ છે. આ જે છે ને આ સૂત્ર, આ ફોર્મ્યુલા, આમાં તમે x ની વેલ્યુ r માંથી તમે મૂકો, અલગ અલગ વેલ્યુ મૂકો, 2 મૂકો, 3 મૂકો, 5/2 મૂકો, 5/3 મૂકો, √3 મૂકો, ક્યુબ રૂટ ઓફ 3 મૂકો, ઘનમૂળમાં મૂકો, ગમે એવા નંબર મૂકો, આમાં r માંથી બધા જ આન્સર આવે. પણ આની અંદર કોઈ દિવસ 3/2 આન્સર નો આવે.
તમે અહીંયા x ગમે એ મૂકો ને 3/2 નો આવે. અને એ તમારે ટ્રીક કેવી રીતે યાદ રાખવાની, અહીંયા x નો સહગુણક ને આ x નો સહગુણક ઈ બેનો તમે ભાગાકાર કરો, ઈ જે આંકડો બને ને ઈ આન્સર કોઈ દી નો આવે. આ x નો મલ્ટીપલ ને આ x નો મલ્ટીપલ. તમારે જો ધ્યાન રાખજો, જોવું હોય ને તો હું તમને જરા ઊંધી રીતે સમજાવું. ધારો કે આપણે એમ વિચારીએ કે f of x આપણે 3/2 આન્સર લાવવો છે. મેં તમને એમ કીધું કે 3/2 આન્સર નો આવે, પણ માનો કે આપણે એમ કહીએ કે માનો કે 3/2 લાવવો છે, આપણે આમાં x શું મૂકીએ તો આન્સર 3/2 આવે. તો આપણે થોડું ઊંધું કેલ્ક્યુલેશન કરીએ. આનો મતલબ એમ થયો કે 3x + 2 upon 2x - 5 = 3/2 થાય. થવું જોઈએ. આપણે x શોધવાનો પ્રયત્ન કરીએ કે x ની કઈ વેલ્યુ મૂકો તો આન્સર 3/2 આવે. તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો આને અહીંયા ગુણાકાર કરો એટલે આ થાય 6x + 4 = 6x - 15. તો આપણે x તો શોધવા નીકળ્યા હતા. we have to find x, we want to find x, પણ અહીંયા તમે જુઓ કે આ x તો કેન્સલ થઈ જાય અને આન્સર આમ આવ્યો કે 4 = -15. અને મિત્રો તમને ખબર છે 4 = -15 એ આપણે ઇન્ડિયામાં તો નો થાય ને. 4 = -15 કોઈ દી નો થાય. તો તમે f of x = 3/2 લઈ અને x શોધવાનો પ્રયત્ન કર્યો તો તમને x નો મળ્યો. એનો મતલબ જ એમ થાય કે f of x = 3/2 આન્સર કોઈ દી નો આવે. તો તમે એવું કહી શકો કે આમાં f of x does not equal to 3/2. f of x ગમે એ આન્સર આવશે 3/2 નહીં આવે. તો તમે એમ કહી શકાય કે આનો વિસ્તાર આ આખો આવે પણ 3/2 નો આવે. આનો આન્સર જે છે એ 3/2 નો આવે, બાકી બધું આવે. એટલે આનો વિસ્તાર આમ શોધાય. આ બધા દાખલા એવા છે, ટિપિકલ દાખલા છે. આપણી જે રેગ્યુલર મેથડ થી નો થાય. આમ અલગ અલગ નંબર મૂકો ને આન્સર આવે ને પછી સેટ ઓફ આન્સર્સ, જવાબોનો ગણ. તો આમાં તો તમારે હવામાં જ વાત કરવી પડે કે આમાં જવાબો કેવા આવે. એટલે તમને થોડોક આવો આઈડિયા હોવો જોશે. જોયું. સપોઝ તમને ફોર્મ્યુલા આમ આપ્યું છે f of x = 1/x - 2. સમજવાની ટ્રાય કરજો. હું તમને બધી વેરાયટી આપું છું એટલે તમને ખ્યાલ આવી જશે. સ્પેશિયલ સમ બધા કરાવું છું. જો મિત્રો આમાં તમને એટલી ખબર છે કે જો અહીંયા અપન આવ્યું, છેદમાં આવ્યું, તો તમને ખબર છે કે છેદ તો કોઈ દી શૂન્ય થવો જ ન જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ કે આ x - 2 0 નહીં થવો જોઈએ. એનો મતલબ જ એમ થાય કે x = 2 નો લેવાય. તો આનો પ્રદેશ જે છે ડોમેઇન ઓફ f ઈ થશે r આખો, પણ એમાંથી 2 નહીં લેવાનું. તમે r ની કોઈ પણ વેલ્યુ લઈ શકો, 2 નો લઈ શકો. અને જે ન લઈ શકાય એ પ્રદેશમાં નો લેવાય. એટલે આનો પ્રદેશ છે ડોમેઇન ઈ r - 2 થશે. બીજું અહીંયા ઉપર x વાળું ટર્મ જ નથી, સમજો. તો અહીંયા x નો સહગુણક શૂન્ય કહેવાય, x નો મલ્ટીપલ 0 કહેવાય, અહીંયા x નો મલ્ટીપલ 1 કહેવાય. તો 0/1 એટલે ઈ થાય 0. 0 ને અપન તમે ગમે મૂકો આન્સર 0 જ આવે. એનો મતલબ એમ થાય કે આમાં 0 આન્સર કોઈ દી નો આવે. આમાં 0 આન્સર કોઈ દી નો આવે. મેં તમને જે ટ્રીક બતાવી ને ઈ ટ્રીક તમારે યાદ રાખવાની છે. તમને હમણાં હું લખાવીશ, તમારે આમ જ યાદ રાખવાનું કે f of x = ax + b upon cx + d હોય તો આમાં f of x = a upon c કોઈ દી આન્સર નો આવે. આ આન્સર કોઈ દી નો આવે, બાકી બધા આન્સર આવે. તો આમાં x નો મલ્ટીપલ ઉપર 0 કહેવાય અને નીચે 1 કહેવાય. એટલે 0 upon 1 એટલે 0 આન્સર નો આવે. છતાંય જો આપણે ઊંધું ચેક કરીએ કે ધારો કે આપણે f of x = 0 લાવવું છે, તો આનો મતલબ એમ થયો કે 1/x - 2 = 0. આને આમ લવો તો આ થઈ ગયું 1 = 0. સ્ટ્રેન્જ વિચિત્રતા છે આ બધી. તમને ખબર છે કે 1 = 0 આપણે ઇન્ડિયામાં નો થાય. આનો મતલબ જ એવો થયો કે f of x = 0 નો થઈ શકે. અને તો પછી આનો વિસ્તાર જે છે એ r આખો પણ 0 નહીં. આમાં r માંથી ગમે એ આન્સર આવશે, શૂન્ય નહીં આવે. ક્લિયર? જો મિત્રો તમે એક નોંધ કરીને આવું એક લખી લ્યો
એક નોંધ કરીને લખી લ્યો એટલે તમને ખ્યાલ આવે, નોટ કરીને. જો આવું યાદ રાખજો કે જો f of x is equal to ax plus b upon cx plus d આમ હોય તો આનો પ્રદેશ જે છે df એ r આખો આવે પણ -d upon c નો આવે. એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું કે આ cx plus d છે એ શૂન્ય નહીં થવું જોઈએ. આનો મતલબ એમ થાય કે cx છે એ -d નહીં થવું જોઈએ. આનો મતલબ એમ થયો કે x = -d upon c નો લઈ શકાય. એટલે આનો પ્રદેશ છે એ r -d upon c થાય. આવું તમારે યાદ રાખી લેવાનું. આનો વિસ્તાર જે છે એ r આખો થાય પણ એમાં a upon c આન્સર નો આવે. આમ આ આન્સર કોઈ દિવસ નો આવે, a upon c નો આવે. એટલે આ ટાઈપનું જો વિધેય હોય તો એનો પ્રદેશ આવો થાય, વિસ્તાર આવો થાય. યાદ રાખજો બરાબર, તો જ તમને આ સમ કરવામાં સારું પડશે. હા, બરાબર યાદ રાખજો. તો મિત્રો, પ્રદેશ અને વિસ્તાર શોધવાના હજી મારે તમને થોડાક સમ કરાવવા છે, પણ એક સાથે બધો ડોઝ નથી આપતો. બધા મજામાં છો ને? સમજાય છે ને બરાબર? ક્લિયર કરજો. વિડિયો ભલે 2 વાર જોવો પડે, પણ આજનું લેક્ચર છે બહુ અગત્યનું છે. તમે સાયન્સમાં આવ્યા એવી તમને આજે ખબર પડશે. ચાલો, વ્યવસ્થિત ભણજો, મને હોમવર્ક મોકલી દેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.